નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની દેશભરમાં થઈ ખાસ ઉજવણી। પૂજ્ય ભાઈશ્રીના ગુજરાત ન્યૂઝના દર્શકોની ખાસ આશીર્વચન। પોરબંદરના સાંસદ માંડવિયાના નિવેદનને મારી મચોડી કરાયું રજૂ। પોરબંદરમાં ઉદ્યોગો માટે સાંસદ અને ધારાસભ્ય બન્યા કટિબદ્ધ। ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનોનો દરજ્જો આપવા ઉઠી માંગ। સહકાર ભરતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન। ઉપલેટાના મોજ નદી પરનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી મુશ્કેલી। જીવના જોખમે પસાર થતા નાના વાહનો, ત્યારે સમારકામ જરૂરી। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, ત્યારે આપણે સમાચારોની શરૂઆત કરશું આંતરરાષ્ટ્રીય સંત શ્રી પૂજ્ય ભાઈશ્રીના ગુરુ પૂર્ણિમાના ખાસ આશીર્વચનથી। શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ, શ્રી ગુરુભ્યો નમઃ। ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક પર્વ સમગ્ર સનાતન ધર્માવલંબીઓ દેશમાં અને વિશ્વની અંદર મનાવી રહ્યા છે। આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક વધાઈ। ગુરુ બિન હોઈ કે જ્ઞાન, જ્ઞાન કી હોઈ વિરાગ બિनु, ગાવહી વેદ પુરાણ, સુખ કી લહી હરિ ભક્તિ બિनु। ગોસ્વામી તુલસીદાસજીના આ શબ્દો છે શ્રીમદ રામચરિતમાનસમાં। ગુરુ વગર જ્ઞાન નહીં। અત્યારના આ સમયમાં વિવિધ માધ્યમો દ્વારા માહિતીનો તો ધોધ વહે છે, અને માહિતીના માધ્યમો અનેક છે, પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોતું નથી। એ છે જ, એ અજ્ઞાનથી ઢંકાયેલું છે। એ આવરણને હટાવીને જ્ઞાનને પ્રગટ કરવાની વાત છે, અને એ કરનાર સદગુરુ છે। માતા એ પહેલી સદગુરુ છે, પિતા એ બીજા સદગુરુ છે, આચાર્ય આપણા શિક્ષક, જેની પાસે આપણે ભણ્યા હોય આપણા ત્રીજા સદગુરુ છે। અરે આ જગત એ પણ એક ગુરુ છે, અને અનંતાનંત બ્રહ્માંડને ધારણ કરનાર ભગવાન શ્રી હરિ એ પણ આપણા પરમ ગુરુ છે, પરમેષ્ઠી ગુરુ છે। ગુરુ પૂર્ણિમાના આ દિવસે, ખાસ કરીને આજના દિવસે, આ જ્ઞાન, આ વિદ્યા જેના થકી પ્રાપ્ત થાય છે અથવા તો પ્રગટ થાય છે, એવા સદગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવાનો અવસર છે। સા વિદ્યા યા વિમુક્તયે, જે તમને મુક્ત કરે એ વિદ્યા, આ જ્ઞાનપરક અર્થ થયો। અને શ્રીમદ ભાગવતના આધારે કહું તો સા વિદ્યા તન્મતિર્યયા, જેના થકી ભગવાનમાં આપણી મતિ લાગે એ જ વિદ્યા છે। આ વિદ્યાની ભક્તિપરક વ્યાખ્યા છે। નાદવંશ અને બુંદવંશ, બુંદવંશ એટલે પિતા, એના પિતા, એના પિતા, જે વંશમાં આપણે જન્મ લીધો છે, પણ એ જન્મને, એ જન્મારાને સફળ કરવાની વિદ્યા આપનારા સદગુરુ છે, અને એ નાદવંશ કહેવાય છે। આપણા ગુરુ, એમના ગુરુ, એમના ગુરુ, એમ પહોંચતા પહોંચતા અંતે નાદવંશ અને બિંદુવંશ બંને ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચે છે। અને એટલા માટે ભગવાન જગત પિતા પણ છે, અને ભગવાન જગત ગુરુ પણ છે। એટલે નાદવંશ અને બુંદવંશ બંનેના મૂળમાં જો જઈશું
તો ભગવાન શ્રી હરિના જ શરણે આપણે પહોંચીશું. પણ એ રસ્તે, એ માર્ગે ગુરુ પરંપરાના જે અનેક ગુરુઓ આપણને પ્રાપ્ત થયા છે, કૃતજ્ઞતાપૂર્વક એને પ્રણામ કરવાનો આ દિવસ છે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ભગવાન વેદવ્યાસથી લઈ ભગવાન આદ્ય શંકરાચાર્ય અને આપણી આચાર્ય પરંપરાના આપણા વર્તમાન જે કોઈ ગુરુ હોય એ સૌને પ્રણામ કરવાનો આ દિવસ છે. એ જ રીતે વિશિષ્ટાદ્વૈત પરંપરા હોય, વિશુદ્ધાદ્વૈત પરંપરા હોય, દ્વૈતાદ્વૈત પરંપરા હોય કે દ્વૈત પરંપરા હોય, પોતપોતાના આચાર્યોને અને એ આચાર્ય પરંપરાને પ્રણામ કરવાનો આ દિવસ છે. ભારતની અંદરથી, આપણા સનાતન ધર્મની અંદરથી આધ્યાત્મિક જ્ઞાનની બાદબાકી કરો તો પછી કશું જ નહીં રહે. આપણા સનાતન ધર્માવલંબીઓ આનું મહત્વ સમજીએ છીએ આપણે, અને એટલા માટે આજના દિવસે આપણે આપણા ગુરુજનોને પ્રણામ કરીએ છીએ. કૃતજ્ઞતાપૂર્વક એના ઉપદેશોને આપણે યાદ કરીએ છીએ અને તદ અનુસાર જીવવા માટે પુનઃ પુનઃ કટિબદ્ધ થઈએ છીએ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક વધાઈ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાના નિવેદનને લઈ અને અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરની છાપ ખરાબ હોવાના તેમના નિવેદનને મારી મચોડીને રજૂ કરાયું છે. વાસ્તવિક રીતે પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ પોરબંદરના વિકાસ માટે આ નિવેદનમાં લોકોનો સહયોગ માંગી રહ્યા છે. હાલમાં રાજપૂત સમાજ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે પોરબંદરની છબી વધુ સારી બનાવવા હાકલ કરી હતી. પરંતુ આ નિવેદનને એવા લોકોએ કે જે લોકો માત્ર બોલવામાં સમજે છે, પોરબંદરના વિકાસ સાથે એને કોઈ લેવા દેવા નથી, તેવા લોકોએ મનસુખભાઈના આ નિવેદનને મારી મચોડીને રજૂ કરી તેનું ખોટું અર્થઘટન કર્યું હતું. ત્યારે સૌપ્રથમ સાંભળીએ મનસુખભાઈ માંડવિયાનું નિવેદન. આપણા પોરબંદરની અંદર નવા ઉદ્યોગોની વાત થઈ રહી છે, ધંધા રોજગારની વાત થઈ રહી છે. દોસ્તો, હું ઈચ્છું છું કે કેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી વિકાસ પૂરતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જશે, પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે એ પ્રકારના ધંધા રોજગાર આપણા વિસ્તારમાં નહીં વિકસશે તો મને એવું લાગે છે કે આપણી અપેક્ષા મુજબનો વિકાસથી આપણે વંચિત રહીશું. અને એના માટે થઈને આવશ્યકતા છે પોરબંદરની છબી સુધારવાની. હું જે ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરું છું, એ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદરની છબીને લઈને જસકી રહી છે. અહીંયા આપણે ધંધો રોજગાર માટે થઈને કઈ અગવડતા તો નહીં પડે ને. દોસ્તો, મારી પ્રાયોરિટી છે કાયદો અને વ્યવસ્થા. મેં કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને એસપી શ્રીને સૂચના આપી છે, કાયદો અને વ્યવસ્થાને લઈને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થવો જોઈએ. વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો, ચાહે મારે સામે બેઠનાર લોકો હોય કે સામે બેઠનાર ન લોકો હોય, મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહીં આવે. દોસ્તો, ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો લોકોને આપણે આવકારવા પડશે, અને આવકારવા માટે થઈને આપણે આપણું માઇન્ડસેટ બદલવો પડશે. પોરબંદર વિકાસ કરી શકે એવું પોટેન્શિયલ છે, અને એટલા માટે થઈને જો કાનૂન વ્યવસ્થા કોઈના માટે કોઈને પ્રશ્ન લાગતો હોય તો એ હવે મારું પ્રશાસન એ રહેવા દેવાનું નથી. અને એટલા માટે દોસ્તો, મારો સુઝાવ છે, મારી સલાહ છે, આપણે પોરબંદરને વિકાસના રાહ તરફ લઈ જવું છે. સાંભળ્યું ને દર્શક મિત્રો, મનસુખભાઈએ આ ભાષણમાં પોતે પોરબંદરનો વિકાસ કરવાની સ્પષ્ટ ઈચ્છા દર્શાવી છે. જે ભાષણમાં મનસુખભાઈએ ઉદ્યોગકારોને આવકારવા હાકલ કરી છે, અને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસ નહીં થાય, પરંતુ ધંધા રોજગાર પણ જરૂરી છે.
એવું જણાવી અને કાયદો વ્યવસ્થા બાબતે કોઈ પણ ચરમબંધીને ન છોડવા પોલીસને હાકલ પણ કરે છે. દર્શક મિત્રો, પોરબંદરના સાંસદ માંડવિયાએ છાપ સુધારવા બાબતે જે વાત કરી છે તેમાં અગાઉ રિલાયન્સ જેવી મોટી ઇન્ડસ્ટ્રી પોરબંદરમાં આવવાની હતી, પરંતુ કેટલાય માફિયાઓના કારણે આવી શકી નથી અને તેનું સાક્ષી પોરબંદર શહેર છે. ત્યારે હાલ પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઓ પોરબંદરની અગાઉની છાપને લઈ અને આવતા ખચકાતા હોય તે સ્વાભાવિક વાત છે. એટલે જ ઉદ્યોગકારો મનસુખભાઈ પાસે ગેરંટી માંગે તો તેમાં પણ કાંઈ નવાઈ નથી. ત્યારે ખરેખર તો પોરબંદર વાસીઓએ હાલના ધારાસભ્ય મોઢવાડિયા અને સાંસદ માંડવિયાને સહકાર આપવો જોઈએ, નહીં કે નિવેદનના અર્થના અનર્થ કરવા જોઈએ. બાકી પોરબંદર શહેરે વાતનું સાક્ષી છે કે સાંસદ માંડવિયા અને ધારાસભ્ય મોઢવાડિયાની જીત બાદ પોરબંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સંપૂર્ણ પ્રયાસ થયો છે, જેમાં પોરબંદરના નીડર અને બાહોશ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ કોટડા ગેંગ હોય, છેલાણા ગેંગ હોય, ભીમાદુલા હોય કે પછી હિરલબા જાડેજા હોય, કોઈની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં કોઈની શરમ રાખી નથી. આ કાર્યવાહી દર્શાવે છે કે ભવિષ્યમાં પોરબંદરમાં ઉદ્યોગો લાવવા માટે કાયદો વ્યવસ્થા જાળવવા સાંસદ માંડવિયા અને ધારાસભ્ય મોઢવાડિયા પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં પોરબંદરમાં રાજપૂત સમાજ ખાતેના કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર મનસુખ માંડવિયાએ હાજરી આપી હતી. મનસુખભાઈએ અહીં એક પોરબંદરની છાપને લઈને નિવેદન આપ્યું હતું. જે નિવેદનને મારી મચોડીને રજૂ કરવામાં આવ્યું છે ને કેટલાક એવા શખ્સો કે જેને વિકાસ સાથે કાંઈ લેવા દેવા નથી, માત્ર બરાડા પાડવા છે, તેવા લોકો આવા નિવેદનનું અર્થનો અનર્થ કરી રહ્યા છે, અલગ જ અર્થઘટન કરી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, આપણે સાંભળ્યું તેમ મનસુખભાઈ માંડવિયાએ જે વાત કરી હતી તે વાત કાંઈક અંશે ખોટી પણ નથી. પોરબંદરમાં અગાઉની છાપને લઈને રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રી પણ આવતા ખચકાઈ હતી. અહીં લોકો સર્વે પણ કરી ગયા હતા, તેનું સાક્ષી પોરબંદર શહેર છે. અને ત્યારબાદ કેટલાક માફિયાઓના કારણે ઇન્ડસ્ટ્રી રદ થઈ હતી. પોરબંદરની જૂની છાપને લઈને હજુ પણ ઇન્ડસ્ટ્રીઓ આવતા ખચકાય તે સ્વાભાવિક વાત છે. અને જેના ભરોસે ઇન્ડસ્ટ્રી પોરબંદરમાં આવે, ઉદ્યોગો થાય, વિકાસ થાય, એવા ડૉક્ટર માંડવિયા પાસે આવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ગેરંટી માંગે તો પણ કોઈ નવાઈની વાત નથી. કારણ કે હજારો કરોડોનું રોકાણ એમ કોઈના ભરોસે થઈ ન શકે. પોરબંદર વિકાસ ઝંખે છે. પોરબંદરના ધારાસભ્ય મોઢવાડિયા અને સાંસદ માંડવિયા પોરબંદરના વિકાસ માટે પ્રયત્નશીલ પણ છે, તે સમગ્ર પોરબંદર પણ જાણે છે. એટલું જ નહીં, પરંતુ મનસુખભાઈએ માત્ર પોરબંદરને હાકલ કરી છે કે ઉદ્યોગકારોને આપણે આવકારવા છે, એટલે આપણી માનસિકતા કાંઈક અંશે બદલવી પડે. માત્ર આ જ નિવેદનને મારી મચોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આપણે એ વાત ભૂલી ન શકીએ. સાંસદ માંડવિયા અને ધારાસભ્ય મોઢવાડિયાની જીત બાદ પોરબંદરની કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે. એમના માર્ગદર્શનમાં જ પ્રવાસ કરવામાં આવ્યા છે. પોરબંદરની કોટડા ગેંગ હોય, ભીમાદુલા હોય, હિરલબા હોય કે પછી કોઈ પણ ચમરબંધી હોય, છેલાણા ગેંગ હોય, તેમને છોડવામાં આવી નથી. તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાના પોરબંદરના બાહોશ અને નીડર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જરા પણ ઓછું રાખ્યું નથી. આ વાત એ વાતની સાક્ષી પૂરે છે કે પોરબંદરમાં ઇન્ડસ્ટ્રીઓ આવી પડે એ પહેલાં મેદાન સાફ કરવું જરૂરી છે અને મેદાનની આ સફાઈ જ ચાલતી હતી. ત્યારે ડૉક્ટર માંડવિયા અને ધારાસભ્ય મોઢવાડિયા પોરબંદરના વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ હોય, ઇન્ડસ્ટ્રીઓને આવકારતા હોય, પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ હોય, તેમ છતાં પણ આવા નિવેદનને મારી મચોડીને જે રજૂ કરવામાં આવે છે તે નિવેદનોમાં પોરબંદરવાસીઓએ ના આવવું જોઈએ. અને ખરેખર તો ઉદ્યોગ આવવા માટે જે આવકાર આપવા હાકલ કરવામાં આવી છે તે પ્રકારનો આવકાર આપવો જોઈએ. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનોનો દરજ્જો આપવા માંગ ઉઠી છે. ત્યારે આ બાબતે સહકાર ભરતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. સહકાર ભરતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું, જેમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા અને મોટા જળાશયો તથા તળાવમાં મત્સ્યપાલનનો વ્યવસાય કરતા મત્સ્ય ખેડૂતો પરિવારનો જીવન નિર્વાહનો આધાર માછલી છે.
ગુજરાતના લાખો મત્સ્ય ખેડૂતો અને એમના પરિવારની લાગણી મત્સ્ય ઉછેર કરતા લોકોને કિસાનનો દરજ્જો આપવાની માંગણી છે. આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારે મત્સ્ય ખેડૂતોને કિસાનનો દરજ્જો વિધાનસભામાં પારિત કર્યો છે, જેને રાજ્યપાલે મંજૂરી આપી છે. આજે રાષ્ટ્રીય માછીમાર દિવસ છે અને આ દિવસે આખા ગુજરાતમાં સહકાર ભારતી મત્સ્ય પ્રકોષ્ઠ વિભાગ દ્વારા દરેક કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમના ભાગરૂપે અમે પોરબંદર જિલ્લા સહકારી પ્રકોષ્ઠ દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે. વિષય એ છે કે માછીમારોની વર્ષોથી માંગણી હતી કે માછીમારોને કિસાનની શ્રેણીમાં ગણવા જોઈએ. જે જમીની ખેડૂતોને જે પ્રકારના લાભો મળે છે એનાથી માછીમાર સમાજ વંચિત છે. એટલે માછીમારોને પૂરતા લાભો મળતા નથી. એટલે આ લાભો જો ખેડૂતની શ્રેણીમાં આપે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મળતા બધા લાભો માછીમારોને પણ મળે. અને એના માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માંગણીના ભાગરૂપે હમણાં જ ત્યાં ઠરાવ પાસ થયો છે અને મહારાષ્ટ્રના માછીમારોને ખેડૂતની શ્રેણીમાં મહારાષ્ટ્ર સરકારે ગણી લીધા છે. અને એ પરિપત્ર પણ અમે કલેક્ટર સાહેબને આપ્યો તો ગુજરાતના માછીમારોને પણ ખેડૂતની શ્રેણીમાં ગણવા અને ટ્રેડિશનલ ફિશરમેનો જે છે એને ખરેખર લાભ મળે. જે પરંપરાગત માછીમારો જે છે એને કોઈ પ્રકારના લાભો પૂરતા પ્રમાણમાં મળતા નથી. તો એ પણ અમે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે. ખેડૂતને જે લાભો મળે છે કેન્દ્ર સરકારમાં અલગ પ્રકારની કૃષિ મંત્રાલય છે એના વિશેષ લાભો છે. માછીમારો કરતાં અનેક લાભો છે એને. આ લાભો જે માછીમારોને જે મળવા જોઈએ મળતા નથી. જે કૃષિ લોન છે, બાકી જે કંઈ સાધનો સહાય છે, લેન્ડ માટે કોઈ પ્રોસિજર છે, તો એમાં માછીમારોને પ્રોસેસિંગ પ્લાનો બનાવવો હોય, કોઈ ઝીંગા ફાર્મિંગ બનાવવું હોય તો માછીમારોને ખૂબ મુશ્કેલી થાય છે. તો ખેડૂતોને જે પ્રમાણે વિશેષ લાભો છે એ આ શ્રેણીમાં જો માછીમારો આવશે તો એમને વિશેષ લાભો મળતા થશે. જન્મજાત માછીમારો માછલીના ઉત્પાદન અને વ્યવસાય સાથે સીધી રીતે જોડાયેલા છે. તેમને પ્રથમ શ્રેણીના કિસાનનો દરજ્જો આપવામાં આવવો જોઈએ. ત્યારે જે પરિવારજનો માછીમારીનો આનુષાંગિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને દ્વિતીય શ્રેણીના કિસાનનો દરજ્જો આપવા માટે માંગણી કરવામાં આવી છે. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પીજીવીસીએલની ઓફિસ અને 65 કેવી સબસ્ટેશન ખાંભોદર ગામના રેવન્યુ રેકોર્ડમાં આવે છે. છતાં પણ હાલમાં મજીવાણા નવું સબ ડિવિઝન ચાલુ થતા ખાંભોદર ગામનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઈને ખાંભોદર ગામના ગ્રામજનો અને ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અમે ખાંભોદર ગામના ખેડૂત આગેવાનો ભેગા થયા. અમારા ગામની પીજીવીસીએલ ઓફિસ ખાંભોદરમાં, 60 કેવી ઓફિસ ખાંભોદરમાં, અને મજીવાણે અમને શા માટે અધિકારીઓ મોકલે? જેને રહેવું નથી એને અહીંયા નાખે, અમારે રહેવું અને મજીવાણે નાખે. એટલે આ જાગીર અંગ્રેજો જેવું લાગે અમને તો. અમે ગઈકાલે ઓફિસે ગયા હતા પોરબંદર, અને એસી કે થઈ શકે અને એક અધિકારી એમ કે આનું ન થાય, હાથમાં તો મારા આવશે. કારણ અમે કંઈ બહારથી આવ્યા અને જો પોસ્ટલ કાર્ડ વાળા નથી રહેવું તો એને આ બગોદર નાખવા. અમારું ગામનો હક થાય, પેલો હક અમારો. અને ગાંધી સીધે રસ્તે અમે આંદોલન કરવાના છે. અને રાજનીતિ આ જો અહીં હરકી નહીં આવે તો ઉથલાવી પણ નાખવા. એ પાકું. કઈ રીતે રાજનીતિનું તમે કહો? અમે રાજનીતિ એટલે અમે મતાધિકાર અમારો ઉપયોગ કર્યો. આવી રીતે હાલે કે પહેલાં બીજા ગામ હતું આમાં નહોતા અને બીજા ગામ હળવી દીધા અને અમને નટવરને મજીવાણા મોકલ્યા. બડાણિયા સાહેબ કરી છે કે ન થાય એ કરવાનું મારે છે. બીજી એસી કે થઈ શકે બરાબર. બડાણિયા સાહેબ એમ કે ન થાય. એટલે કારણ કે બડાણિયા સાહેબ દલાલ કે છે ભલે લખો આપ દલાલી કરતો હોય તો કયો. અંગ્રેજો હતા આવા નહોતા. આવી બેદરકારી જોવા પડે. આપણું ગામ ને આપણે ના. મારું નામ દિનેશભાઈ છે. હું ખાંભોદનો રહેવાસી છું અને કાનાદાર વિસ્તારમાં અમે રહીએ છીએ બધા. તો હવે આ લોકોએ એવું કર્યું કે ખાંભોદર કાનાદાર વિસ્તાર છે 500 થી 300 મીટર જેવું નજીક છે. એ છતાંય મજીવાણા ફીડરમાં નાખવામાં આનું પ્લાનિંગ છે.
તો અમે એવો વિચાર કરીએ કે આ ખાંભોદરની જમીન અમે 200 મીટરની બાજુમાં રહીએ એ છતાંય અમને મજીવાણામાં નાખે તો આ અમને મંજૂર નથી, બરોબર છે. અને જો આ નાખશે તો આથી ઉગ્ર આંદોલન કરશું. અને આ તો થોડા માણસો છે, પણ આથી વધારે અમે માણસો ભેગા કરી અને મોટામાં મોટું આંદોલન કરશું, બરોબર છે. એટલે અમારી વિનંતી છે સાહેબને કે આ જે અમારું હતું એમને જ રાખવું. અમારે મજીવાણામાં જવું નથી. અમે નજીક છે, ખાંભોદરની જગ્યા અમારી છે, જીબી ઓફિસ પણ અમારી જગ્યામાં છે, અમે મફતમાં દીધેલી છે, છતાંય પણ આ લોકો એમાં નાખે તો આ અમને મંજૂર નથી. આ ગ્રામ પંચાયત અમારી છે અને ભાઈ જમીને અમારી છે, છતાંય આ બોર્ડવાળા શું કરે શું કરતા નથી. એના માટે અમે આમાં રહેવું અને એ છતાંય નહીં માને તો અમે ઉગ્ર આંદોલન કરી અને એમાં જવાના જ નથી. હું ખાંભોદરનો માજી સરપંચ જીવા મેરામણ બોલા. અમારા ગામમાં જીબીની ઓફિસ, જીબી 60 કેવી અને હમણાં જ મજીવાણામાં શું કરવા મોકલવા જઈએ? અમારી હદમાં છે, અમે એની વિખોટી લઈએ, સમજેલી. અને એની મજીવાણા મોકલો તો શું થાય? તમારે પેઢીઓને કેવું નુકસાન? અમારે ના ધક્કો ખાવો કાંઈક રાહીવાસે જવું ઢોકડું 7 કિલોમીટર મજીવાણું થાય અને અમારે આથી 1.5 કિલોમીટર બગોદર થાય, સમજેલી. તો આ સાહેબુ સમજે કે નહીં? એને સમજવું જોઈએ ને. જેની રેવું હીણી નથી રાખતા, નેત રેવું હીણી આમાં ખોહે, એનો અર્થ કામ મહેરબાની કરે. અને હમણાં ખાંભોદરની જેવી અમારી જમીન, અમારા ગામમાં ઓફિસું, એનું અમે વિખોટી અમે લઈએ. અને જો અમને બહાર મોકલ્યા મજીવાના ભેગા જો અમને જોઈન્ટ કર્યા એટલે અમે આંદોલન કર્યું, રસ્તા રોકો આંદોલન કર્યું. અમારે અમે નક્કી કર્યું, આખું ગામે નક્કી કર્યું. પોરબંદરના ભાવસીજી સ્કૂલ આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન પણ નોનવેજની રેકડીઓ ધમધમી રહી છે, જે અંગે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી માત્ર દિવસ દરમિયાન રેકડી ચાલુ ન રાખવા સૂચના અપાઈ છે, પરંતુ તેમને દૂર કરવામાં આવી નથી. પોરબંદર શહેરમાં એસટી બસ સ્ટેશન નજીક ભાવસીજી હાઈસ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, પરંતુ આ સ્કૂલ આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં નોનવેજની રેકડીઓ દિવસ દરમિયાન ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી, જે અંગે મહાનગરપાલિકા દ્વારા માત્ર રેકડીઓ દિવસ દરમિયાન બંધ કરાવી અને કામગીરીને સંતોષ માનવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ પર નોનવેજની રેકડીઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગની છતમાંથી પાણી પડતું હોવાથી ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ આરોગ્ય કેન્દ્ર જર્જરિત હોવાથી અહીં રહેલ દવાના જથ્થા પર પણ પાણી પડી રહ્યું છે. પોરબંદર શહેરમાં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગ હેઠળના અનેક આરોગ્ય કેન્દ્રો આવેલા છે. પોરબંદર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ જર્જરિત બની જતા આરોગ્ય કેન્દ્ર બોખીરા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું છે, પરંતુ અહીં આરોગ્ય કેન્દ્ર કાર્યરત બિલ્ડિંગ પણ જર્જરિત હોવાથી હાલ વરસાદ દરમિયાન છતમાંથી પાણી પડી રહ્યું છે, જેથી અહીં કામ કરતા કર્મચારીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવેલ દવા પણ વરસાદી પાણીમાં પલળી રહી છે. આરોગ્ય કેન્દ્રમાં રોજ 50થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે આરોગ્ય કેન્દ્રનું સમારકામ જરૂરી બન્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા જયા પાર્વતીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઝવેરા શણગાર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે તેમજ વિવિધ તહેવારો અનુસાર મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજે પોરબંદરના સ્વામિનારાયણ હોલ ખાતે સખી ક્લબ દ્વારા વરસાદી માહોલ તેમજ જયા પાર્વતીના વ્રતના તહેવારોને લઈ અને ખાસ ઝવેરા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાથે ઘરચોળા અને કેટવોક હરીફાઈનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. આ હરીફાઈમાં વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામ પણ વિતરણ કરાયું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાબેતા મુજબ જન્માષ્ટમીનો લોકમેળો 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે, જે મેળા માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક સમિતિની રચના કરવામાં આવી છે, જે સમયથી મેળા માટે આયોજન કરી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અત્યારે જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. તેમાં એક સમિતિનું કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને ગઠન પણ કરવામાં આવે છે કલેક્ટરશ્રી દ્વારા,
સમિતિની બેઠક પણ ગઈકાલે મળેલ હતી આ બાબતે અને તમામ પ્રકારની તૈયારીઓ છે એ હવે શરૂ કરી દેવામાં આવેલ છે. એમાં હરાજી અપસેટ વેલ્યુ નક્કી કરવાની, ત્યારબાદ જે ચકડોળ અને એના માટેની જે ગાઈડલાઇન્સ છે એ, અને જે ગ્રાઉન્ડ છે એમાં જે લેઆઉટ છે એ તે પણ ફાઇનલ કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેટલા દિવસનો મેળો, કઈ તારીખથી કઈ તારીખ? 5 દિવસનો મેળો છે. 15મી ઓગસ્ટ છે, સાતમનો દિવસ છે, ત્યારથી શરૂઆત થશે અને 5 દિવસ સુધી આ સતત મેળો ચાલુ રહેશે. પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં આવેલો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના સમારકામ અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં લકડી બંદર વિસ્તારમાં એકમાત્ર પુલ છે કે જે લકડી બંદરથી સુભાષનગર વિસ્તારને જોડે છે. થોડા દિવસો પૂર્વે આ પુલની એક સાઈડની રેલિંગ જર્જરિત હોવાથી તૂટી ગઈ હતી. આ પુલ અંદાજિત 50 વર્ષ જૂનો હોઈ શકે છે. આ પહેલા રાજાશાહી વખતનો પુલ હતો, જે જર્જરિત થવાથી વર્ષો પહેલા નવો બનાવવામાં આવ્યો હતો. હાલ આ પુલ પણ જર્જરિત હાલતમાં છે, ત્યારે આ પુલના સમારકામની વર્ષો જૂની માંગ પૂર્ણ કરવા ફરી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના ફટાણા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે, ત્યારે જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવા ડીડીઓને રજૂઆત કરાઈ છે. ફટાણા ગામે રહેતા નાથાભાઈ મુરુભાઈ સાદિયાએ ડીડીઓને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ફટાણા ગામે વર્ષ 2019માં અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું કામ મંજૂર થયું હતું, જે બાંધકામમાં માલ મટીરિયલ્સ પણ એસ્ટિમેટ મુજબ નાખવામાં આવ્યા નથી, જેના કારણે તારીખ 3/7/2025ના રોજ આ બાંધકામ ધરાશાયી થઈ ગયું છે, જેની સંપૂર્ણ જવાબદારી સરપંચ તેમજ ફરજ પરના તલાટી મંત્રી તથા બાંધકામ શાખા તાલુકા પંચાયત પોરબંદરના તમામ જવાબદાર અધિકારી કર્મચારીઓની છે. આ જવાબદાર લોકોની બેદરકારીને લઈ અને આ કોમ્યુનિટી હોલનું બાંધકામ પણ આજ દિન સુધી અધૂરું છે, અને આ અધૂરા બાંધકામમાં હલકી અને ઓછી ગુણવત્તાનું માલ મટીરિયલ્સ વાપરવાના કારણે આજે આ બાંધકામ ધરાશાયી થઈ ગયું છે. મારું નામ નાથાભાઈ મુરુભાઈ સાદિયા, પોરબંદર જિલ્લાના પટાણા ગામ, અનુસૂચિત જાતિ સમાજના કમિટી હોલનો ભ્રષ્ટાચારના આરોપી તમામ કાર્યકરની માંગણી કાર્યવાહીની 2019માં બન્યો હતો ને 2005માં ત્રીજી તારીખને 5મા મહિનામાં પડી ગયો, 7મા મહિનામાં. કઈ રીતે પડ્યો? વરસાદ જરાક આવ્યો હતો ને સવારના 8 વાગે થર્ડ મૂળમાંથી ધડાધડ થઈ ગયો. તમે ક્યાં રજૂઆત કરી? હું રજૂઆત કરી? અમે જિલ્લા વિકાસ અધિકારીને. શું રજૂઆત કરી? ત્યાં લેખિત આપ્યું હતું કે આ 2019માં બનેલ છે અમારો કમિટી હોલ ને આ ટાઈમમાં પડી ગયો, એમાં કામ નબળું બનતા તમામ માણસોની કાર્યવાહીની માંગણી કરી અમે. ઉપલેટાના મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે, જે પુલ હાલ તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય નાના વાહનો નીકળે છે તે પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજાસર ભગવતસિંહજીના સમયમાં બનાવેલ પુલ જે અત્યંત જર્જરિત હાલતમાં છે. હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી અને તંત્રએ સંતોષ માની લીધો છે. આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ, જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને 5 કિલોમીટર દૂર ફરી અને જવું ન પડે. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનું મેન મોજ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજાશાહી વખતનો જે પુલ છે એ અત્યારે જર્જરિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે, અમે નથી કહેતા. એ એમ કહે છે કે આ પુલ નબળો બની ગયો છે, તો આને ડિવાઈડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે. પરંતુ કેના માટે? ખાલી એસટી બસ માટે? આ પુલ જો નબળો હોય તો એને નીચા ડિવાઈડર રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ, નહીતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે. અને અમે ખેડૂતના દીકરા છે, અમારા રસ્તો મેન છે. જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી. નીચે આવેલો નાનો ચેક ડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ. અત્યારે મેન આવવા જવા માટે અમારો એક જ રસ્તો છે,
શું ભાજપ આ જ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી જ પુલ બંધ કરવા એવો નિર્ણય લીધો છે? તો તાત્કાલિક સફાયો જાજે સરકાર અને આ પુલને બંધ કરે. મારું નામ ગોવિંદ ગઢવી અને મોજ નદીના પુલે રહું છું. અને આ જરીક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે, આ પુલ નીચેના તરાડું ને બહુ ગાબડાને પડી ગયા છે, તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે ને મોટા વાહન બંધ કરાવે. પુલની હાલત ફૂલ ગંભીર છે અને તરાડું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા, એવા કંઈક ઓલા પોળાય પડતા હોય નીચે. અમે નીચે જ રહી છીએ નદીમાં અને અમારો રસ્તો જ આ છે, આ થોડો ખેડૂતો માટે જ રસ્તો રાખે. ઉપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે જો આ પુલ ધરાશાયી થશે તો ઉપલેટાથી રાજકોટ તરફ જતા વાહન ચાલકોને અને ખેડૂતોને એમને ખેતરે જવા મુશ્કેલી ઊભી થશે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરવા માટે માંગ ઉઠવા પામી છે. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં અનેક સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પરમ પૂજ્ય 108 જય વલ્લભલાલજીની આજ્ઞાથી સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં શ્રી ગોવિંદ નિકેતન શ્રી ગોવર્ધનનાથજી હવેલીના સાનિધ્યમાં ઇન્ટરનેશનલ સમાજ પોરબંદર મહિલા મંડળ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ બ્રહ્મ સંબંધમાં રાણાવાવ, કુતિયાણા, જામજોધપુર, ભાણવડ અને દ્વારકા સહિતના સ્થળોએથી 100થી પણ વધુ વૈષ્ણવો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હું અર્ચના પોપટ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે. આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે શ્રી ઇન્ટરનેશનલ મહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા ગોવિંદ નિકેતન ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી જય વલ્લભલાલજીની આજ્ઞાથી એક સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સમૂહ બ્રહ્મ સંબંધમાં દ્વારકા, મીઠાપુર, કંડોણા, રાણાવાવ, ધોરાજી, કુતિયાણા વગેરે ગામોથી અહીંયા અમને સમૂહ બ્રહ્મ સંબંધમાં લેવા માટે ઘણા જ વૈષ્ણવોએ આમાં ભાગ લીધો છે. તો આ બ્રહ્મ સંબંધને સફળ બનાવવા અમારા ઇન્ટરનેશનલ મહાણા સમાજની બહેનોએ, અમારા કમિટી મેમ્બર્સની બહેનોએ જેમત ઉઠાડી અને ખૂબ મહેનત કરી છે. જય શ્રી કૃષ્ણ. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ અલગ મેડિકલ સ્ટોર ખાતે નશાકારક ડ્રગ્સના વેચાણ અંગે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જો કે 32 મેડિકલ સ્ટોરના ચેકિંગ બાદ પણ પોલીસને હાથ કોઈ શંકાસ્પદ વસ્તુ લાગી ન હતી. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ખાતે જઈ સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે સૂચના આપી હતી. ત્યારે એએસપી સાહિત્યા વી તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આરસી કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફ ફાળવી અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ખાતે જઈ સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમાં મેડિકલ ધારકોના લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા તેમજ રજિસ્ટરો ચેક કરવામાં આવ્યા હતા અને પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ડ્રગ્સનું વેચાણ થાય છે કે કેમ તે અંગે ઝીણવટભરી રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. કુલ 32 મેડિકલ સ્ટોરનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે મેડિકલ સ્ટોરમાં કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવી ન હતી. પોલીસ દ્વારા ઓચિંતું સરપ્રાઇઝ ચેકિંગ થતા મેડિકલ ધારકો કોઈ ગ્રાહકોને ડમી નશાકારક દવા અને સિરપ આપતા અટકાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર દેરડી રોડ ભાદરની બેઠી ધાબી પરથી એક ટ્રક પલટી મારી ગયો હતો. આ ટ્રક ગોંડલથી સિમેન્ટ ભરી વિસાવદર તરફ જતો હતો ત્યારે ભાદરની બેઠી ધાબી પર ચાલકે બ્રેક મારતા ટ્રક ધાબી પરથી નીચે ખાબક્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. પોરબંદરના 3 માઇલ વિસ્તારમાંથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દેગામ ખાતે રહેતા ઘેલા કાનાખરા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે પાયલબેન મનસુખ વાઘેલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.
ત્યારે આ મહિલા દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની દેશભરમાં થઈ ખાસ ઉજવણી. પૂજ્ય ભાઈશ્રીના ગુજરાત ન્યૂઝના દર્શકોની ખાસ આશીર્વચન. પોરબંદરના સાંસદ માંડવિયાના નિવેદનને મારી મચોડી કરાયું રજૂ. પોરબંદરમાં ઉદ્યોગો માટે સાંસદ અને ધારાસભ્ય બન્યા કટિબદ્ધ. ગુજરાતના મત્સ્ય ખેડૂતોને ખેતીના કિસાનોનો દરજ્જો આપવા ઉઠી માંગ. સહકાર ભરતીની પોરબંદર શાખા દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદન. ઉપલેટાના મોજ નદી પરનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી મુશ્કેલી. જીવના જોખમે પસાર થતા નાના વાહનો, ત્યારે સમારકામ જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.